હેલો વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગણિત ધોરણ 10 યુનિટ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, જેમાં સ્વાધ્યાય 3.3નો દાખલા નંબર 2નો દાખલા નંબર 1 અને 2 જોઈશું. મિત્રો, ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારી માટે ગણિત અને વિજ્ઞાન વિષયમાં આ રીતે વિડીયો લાવતો રહીશ. સૌ પ્રથમ જોઈએ બીજો દાખલો, સાબિત કરો, જેમાં tan 48, tan 23, tan 42, tan 67 બરાબર 1. સૌ પ્રથમ મિત્રો આપણે ડાબી બાજુ જે પદ આપેલા છે તેમાં tan 48, tan 23, tan 42 અને tan 67. tan 48, tan 23 મિત્રો અહીંયા આપણે ટેનનું કોટમાં રૂપાંતર કરીશું. તેથી કોટ 90 - 42 અને કોટ 90 - 67. તેથી tan 48, tan 23, કોટ 48 અને કોટ 23 થશે. મિત્રો આપણે જાણીએ છીએ કે tan 48, કોટ 48, tan 23 અને કોટ 23. tan કોટ મિત્રો tan અને કોટનો ગુણાકાર કરશું તો આપણને 1 મળશે. તેથી tan 48 × tan 48 કોટ 48 બરાબર 1 થશે અને tan 23 અને કોટ 23 એ બેનો ગુણાકાર 1 થશે. તેથી 1 × 1 બરાબર આપણને મળશે 1. આમ જમણી બાજુ પણ 1 આવશે. હવે જોઈએ દાખલા નંબર 2, cos 38, cos 52, sin 38, sin 52 બરાબર 0. સૌપ્રથમ મિત્રો ડાબી બાજુના પદને ફરીવાર લખીશું તો cos 38, cos 52 - sin 38, sin 52. અહીંયા cos 38 × sin 90 - 52 sin 38 cos 90 - 52. અહીંયા સાઇનનું મિત્રો કોસમાં રૂપાંતર કરીશું. cos 38 × sin 38 - sin 38 cos 38. cos 38 × sin 38 - cos 38 sin 38. બંને બાજુ પ્લસ માઇનસ કટ થઈ જશે, તેથી આપણને 0 મળશે. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.